નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં આગામી 24 કલાક મુશળધાર વરસાદને લઈને હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફને કારણે આજે સમગ્ર ગુજરાતમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. તો કયા જિલ્લામાં આકાશી આફત તોડાશે, જોઈએ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ ગુજરાત પર એક સાથે અનેક શક્તિશાળી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર બનેલો લો પ્રેશર વિસ્તાર હવે વધુ મજબૂત બનીને સમુદ્ર સપાટીથી 9.4 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ સાથે જ મુખ્ય મોન્સૂન ટ્રફ જેસલમેર, કોટા અને ડાલ્ટનગંજ થઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. જ્યારે ગુજરાતથી કર્ણાટક સુધીનો ઓફશોર ટ્રફ પણ સતત ભેજ ખેંચી રહ્યો છે. આ તમામ સિસ્ટમોના ત્રિવેણી સંગમને કારણે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદી માહોલ સર્જાવાની પૂરી આશંકા છે. હવામાન વિભાગે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આશંકાને પગલે સત્તાવાર રેડ એલર્ટ જારી કર્યું છે. તો આ તરફ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, નદી નાળામાં પૂર અને વાહન વ્યવહાર ખોરવાવાની આશંકાને પગલે તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા કડક અપીલ કરવામાં આવી રહી છે. તો આખા ગુજરાત સાથે તોડાઈ રહેલા આ મુશળધાર વરસાદના સંકટ વચ્ચે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. એક તરફ આ તોફાની વરસાદી સિસ્ટમ રાજ્યના જળાશયોમાં નવા નીર લાવવાની સાથે ચોમાસાની ઘટ પૂરી કરશે, તો બીજી તરફ પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષા અને જનજીવનની સલામતી માટે ગ્રાઉન્ડ ઝીરો પર કેટલી સજ્જ રહેશે તેના પર સૌની નજર રહેશે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.